મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરથી। જમ્મુ કાશ્મીરના હંદવાડામાં 5 જવાન શહીદ થયા છે। 3 સીઆરપીએફ અને 2 પોલીસ જવાનો શહીદ થયા છે। સેના અને આતંકીઓ વચ્ચે જે અથડામણ થઈ હતી તેમાં હંદવાડામાં 5 જવાનોએ શહીદી વહોરી છે। તો હાલ આતંકીઓ સામે જે મિશન શરૂ કરવામાં આવ્યું છે, સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 3 સીઆરપીએફ અને 2 પોલીસ જવાન શહીદ થયા છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરથી। આતંકવાદને નાથવા માટે જે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે સેના દ્વારા, ત્યારે આ સમાચાર મળી રહ્યા છે કે 3 સીઆરપીએફ અને 2 પોલીસના જવાનો આ ઓપરેશનમાં શહીદ થયા છે। સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સતત ચાલુ છે। સતત 4 વર્ષથી નબળા વર્ષને કારણે પાણીની અછત હવે ચરમસીમાએ પહોંચી છે, જેને કારણે કચ્છના સરહદી ગામડાઓ ખાલી થવા લાગ્યા છે અને મોટાભાગના ગામોની સ્થિતિ એવી બની ગઈ છે કે ગામોમાંથી 60 થી 70% સ્થળાંતર કરીને જતા રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ કચ્છ સરહદના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે અનેક ચોંકાવનારી વાતો બહાર આવી છે। ચાલુ વર્ષે અછત અને દુષ્કાળની સ્થિતિ વચ્ચે કચ્છના જે ગામડાઓ છે તે વેરાન અને ઉજ્જળ બની ગયા છે। હાલ આપણે આવ્યા છીએ ગોડપર ગામે। હું દ્રશ્યો બતાવવા માંગીશ આપને કે જે આ ગોડપર ગામ છે તેમાં કેટલાક માલધારીઓ છે તે હિજરત કરી અને ચાલ્યા ગયા છે। ગોડપર ગામની જો વાત કરીએ તો 110 જેટલા ઘર આવેલા છે ગોડપર ગામમાં, જે હાલ અત્યારે 60 જેટલા જે માલધારીઓ છે તે પોતાના ઘર બંધ કરી અને હિજરત કરી અને ચાલ્યા ગયા છે। જે ગામમાં બચ્યા છે લોકો તેઓ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સરકાર દ્વારા ઘાસ અને પાણી પૂરું પાડવામાં આવે, નહીં તો જેટલા બચ્યા છે તે પણ ગામ લોકો હિજરત કરી અને ચાલ્યા જશે। આ દ્રશ્યો છે કચ્છના સરહદી વિસ્તારના ગામના કે જ્યાં મોટા ભાગના મકાનો ભેંકાર ભાસી રહ્યા છે। અહીંયા રહેતા સ્થાનિક લોકો તેમના ઢોર ઢાંખરને લઈને ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે। મોટા ભાગના ગામોમાં રહેતા અડધા નહીં પરંતુ 70% જેટલા પરિવારો હિજરત કરી ગયા છે અને હવે આ ભેંકાર ભાસતા મકાનોમાં ઢોર ઢાંખરનો અવાજ અને માણસની ચહેલ પહેલ ફરી ક્યારે જોવા મળશે તેનું કંઈ જ નક્કી નથી, કારણ કે સતત 4 વર્ષ સુધી નબળા રહેતા ચોમાસાએ ચોથા વર્ષે લોકોને પોતાના ઘર છોડવા મજબૂર કરી દીધા છે। સફર છે નબળી છે અને આમાં ખાસ તો શું છે, બોર થવા જરૂરી છે। બોર કે મોટા ડેમ થાય તો જ પરિસ્થિતિ કાબૂમાં આવે, નકાર આવવાની કોઈ શક્યતા બીજી નથી। કચ્છ સરહદ પર આવેલા ગોડપર, રાતડિયા અને આસપાસના ગામોમાં રહેતા લોકો હવે ઢોર ઢાંખરને બચાવવા માટે કચ્છથી સુરત, ભરૂચ અને સૌરાષ્ટ્રમાં જતા રહ્યા છે અને ત્યાં જઈને પણ પોતાના પશુઓને બચાવવા માટે હજુ પણ બીજે આશરો શોધી રહ્યા છે। ત્યારે કચ્છના લોકોએ સરકાર પાસે મદદ માંગી છે કે હવે કંઈક કરે, નહીંતર જે થોડા ઘણા લોકો બચ્યા છે તે લોકો પણ ગામ ખાલી કરીને જતા રહેશે। માલધારીઓ જો સાહેબ અહીંયા મૂળ મેન તો એ હતો આ વિસ્તારની અંદર પશુપાલન અને ખેતી, આ મેન જે હેતુ છે। આ પશ્ચિમ વિસ્તાર કે બનીમાં તો ખેતી નથી, એટલે વરસાદના અભાવે વરસાદ ન થયેલ એના લીધે માણસો બધા હિજરત કરી, કારણ કે ખેતી નથી વરસાદ ઉપર અને પશુપાલન માટે ઘાસચારો ન થયું એટલે એના હિજરત કરીને બહાર ગયા છે। સ્થાનિક લોકોએ પણ જણાવ્યું છે કે અહીંયા રહેતા લોકોના પશુઓને સરકારે ઘાસચારાની વ્યવસ્થા નથી કરી આપી અને પીવાના પાણીની વાત તો દૂર જ રહી। જોકે ગામોમાં 8 થી 10 દિવસે પાણી આવે છે અને તે પણ માત્ર સ્થાનિક લોકોને માંડ મળે છે। ત્યારે હવે સરકારે મોટા દાવા કરવાને બદલે ગામડાઓમાં સ્થળાંતર કરી ગયેલા લોકોને પરત લાવવાની જરૂર છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। કચ્છ સરહદની આસપાસના ગામડાઓની સ્થિતિ દિવસે ને દિવસે દયનીય બની રહી છે અને હાલની જે સ્થિતિ છે તે જોતા હવે સ્થાનિક લોકોને પણ પીવાના પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યારે હવે ગામડાઓમાં થોડા બચી ગયેલા સ્થાનિક લોકો ગામ ખાલી કરીને જતા રહે તો નવાય નહીં।
કચ્છના સરહદના ગામડાઓમાં એક સમયે ચહેલ પહેલ જોવા મળતી હતી અને પ્રતિદિન હજારો લીટર દૂધ આ ગામડાઓમાંથી ડેરીઓમાં જતું હતું, પરંતુ દુષ્કાળના કારણે ગામો વેરાન બન્યા છે અને અહીંયા રહેતા લોકો પણ સતત દુઃખ અનુભવી રહ્યા છે. ગોળપર ગામમાં 8 દિવસે એકવાર પાણી આવે છે અને ઉનાળામાં કદાચ 15 દિવસે કે 1 મહિને એકવાર પાણી આવે તેવી સ્થિતિ પણ બની શકે તેમ છે. અંદર આજે 10 વર્ષ થયા, એની અંદર 60 થી 70 ઘરો બહાર નીકળી ગયા છે ધંધાપુર. પછી હવે ઉहाँ પોતાના મકાન કે કે અત્યારે ગામની અંદર 100-150 ઘરની વસ્તી છે, 60 ઘર બહાર નીકળી ગયા છે, 40 ઘર અત્યારે ગામમાં છે. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે કચ્છમાં દરેક ગામોમાં પૂરતો ઘાસચારો પહોંચતો કર્યો છે અને પાણીની વ્યવસ્થા પણ કરી છે, પરંતુ ખરેખર કાગળ પર મોટી મોટી વાતો કરતી રાજ્ય સરકારના દાવા પોકળ સાબિત થયા છે. ત્યારે હાલ જે પરિસ્થિતિ છે તે જોતા ઉનાળામાં ગામડાઓ સાવ ખાલી થઈ જાય તેવું બને તો નવાઈ નહીં. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ.